મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. વડનગર એક એવું ટાઉન છે કે જે સતત જીવંત છે. 100 વર્ષ પહેલાં પણ હતું, 500 વર્ષ પહેલાં પણ હતું, 1000 વર્ષ પહેલાં પણ હતું અને 2000 વર્ષ પહેલાં પણ હતું. ચમત્કારપુર, આનંદપુર, વિવિધ નામો ધરાવતું આ નગર અત્યારે જે તાજેતરમાં જે ઉત્ખનન થયું તે અલગ અલગ લેયર જોવા મળે છે. એ અલગ અલગ લેયરોમાં ખબર પડે કે અલગ અલગ સમયે અલગ અલગ સંસ્કૃતિ આ નગરમાં વિકસિત હતી. પુરાતત્વની જો જીવંત યુનિવર્સિટી જોવી હોય તો તમારે વડનગર આવવું પડે. વડનગરમાં અમે લોકો ગુજરાત ટુરિઝમની સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ છીએ, ઇનટેન્જિબલ વડનગર. કારણ કે વડનગરની અંદર જે સ્થાપત્યકીય વારસો દેખાય છે એનાથી પણ વધારે સાંસ્કૃતિક વિરાસત રહેલી છે. વડનગરમાં આપ નહીં માનો મિત્રો, ઘણા બધા કલાકારો છે. તાનારીરી જેવા સુપ્રસિદ્ધ કલાકાર પણ વડનગરમાં થઈ ગયા અને અત્યારે પણ વડનગરની કોઈ પણ ગલીમાં જાઓ તમને સારા વાજિંદ્રકાર, સારા ગીતકાર, સારા લેખક, નવા નવા કલાકારો તમને વડનગરમાંથી મળી રહે. કારણ કે એની ભૂમિ એવી છે. તો વડનગરમાં અમારો પ્રયાસ છે ઇનટેન્જિબલ વડનગરમાં જે ટેન્જિબલ પાર્ટ છે, જે મોન્યુમેન્ટ્સ છે અને ઇનટેન્જિબલ પાર્ટ છે, જે કલા છે, એ બંનેને મિશ્રણ કરીને એક દિવસીય સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા, વિવિધ એક્ટિવિટી કરવી. એક્ટિવિટી પણ કેવી? લોક જોડાણવાળી. લોકો જોડાય, સ્થાનિક લોકો ખાસ કરીને જોડાય. ત્યાંના બારોટ સમાજના લોકો મારી સાથે જોડાય, માલધારી સમાજના લોકો મારી સાથે જોડાય, પટેલ છે, નાગર છે, વિવિધ સમાજના લોકો ખાસ કરીને વારસા માટે આ કાર્યક્રમમાં જોડાય. એની સાથે કોણ જોડાશે? તો કે જે યુથ છે, જે આપણા ગુજરાતના મોટા શહેરોમાં બહારથી ભણવા આવ્યું હોય, કાં તો આપણા રાજ્યનું જ હોય પણ આ બધા વારસાથી અજાણ હોય, તો એ યુથને અમે ઇન્વાઇટ કરવાના છીએ. તો આ બંને નવું યુથ હશે, પ્રાચીન પરંપરાઓ હશે અને આ બધાનું મિશ્રણ એટલે ઇનટેન્જિબલ વડનગર. તો અમારો આ પ્રયાસ સતત ચાલુ રહેશે અને અનુકૂળતાએ આપણી ટીમમાંથી પણ આપ જે આ વિડીયો જોઈ રહ્યા છો એમને પણ ક્યારેક અનુકૂળતા હોય, એમનું ગ્રુપ હોય વિદ્યાર્થીઓનું, કાં તો કોઈ પ્રોફેશનલ ગ્રુપ હોય, તો એને અમે ઇન્વિટેશન આપીએ છીએ કે આપ ગમે ત્યારે આવી શકો છો, અમારી ટીમનો સંપર્ક કરી શકો છો અને આ અદ્ભુત કાર્યક્રમ ન ભૂતોનો ભવિષ્યથી. અમારો મેસેજ એ છે કે કોઈપણ વારસાને જીવંત કરવામાં આવશે તો જ એ વારસો સચવાશે. કીર્તિ ત્રોણની નીચે ભરતનાટ્યમ કે કથ્યમ થતું હોય તો 11મી સદીનું માહોલ આપણે જીવંત કરી શકીએ. તો આ બધી વિરાસતને જીવંત કરવાનો પ્રયાસ સૌને લાભદાયી બની રહેશે એવી અમને આશા છે. વંદે માતરમ. જય હિન્દ.